હર હર મહાદેવ। સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં। આજે આપણે વાત કરીશું બીલીપત્રની, જેને બિલ્વપત્ર પણ કહે છે। શિવપુરાણના આધારે શિવલિંગ પર રોજ બીલીપત્ર ચઢાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે। મહાદેવને આમ તો આંકડો, કરેણ, ગરમાળાનું ફૂલ, શમીનું પાન, નીલકમલ અને ધતુરો પણ ચડાવી શકાય છે, પણ મહાદેવજીને 1000 આંકડાના ફૂલ અને 1000 કરેણના ફૂલ ચઢાવવા જેટલું જ ફળ માત્ર એક બીલીપત્ર ચઢાવવાથી મળે છે। તેમજ હજારો વાજપેયી યજ્ઞ અને હોમ તેમજ કન્યાદાન કર્યાનું ફળ માત્ર એક બીલીપત્ર ચઢાવવાથી મળે છે। બીલીપત્રના પાન પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને મહાદેવજીને ચઢાવવાથી જીવનના બધા જ દુઃખ દૂર થાય છે। આ ઉપરાંત બીલીના વૃક્ષના દર્શન માત્ર કરવાથી પણ પાપોનો ક્ષય થતો હોવાનું શાસ્ત્રમાં જણાવે છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર ફરજિયાત છે અને આમ કરવાથી ભગવાન મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે, પાપોનો ક્ષય થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે। બિલ્વપત્રને જળની ધારા સાથે અર્પણ કરવાથી તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે અને તેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવનું મસ્તિષ્ક ઠંડુ રહે છે। બીલીપત્રના 3 પાનમાં ત્રિનેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે અને બીલીપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવરૂપ છે। સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘરમાં બિલ્વના વૃક્ષ અને ફળની પૂજા કરવી જોઈએ। બીલીપત્રના વૃક્ષની જળમાં ગિરિજા, ડાળીમાં દક્ષાયની અને પાંદડામાં મા પાર્વતી અને ફળમાં કાત્યાયનીનો વાસ છે। શાસ્ત્રોના કહેવા અનુસાર ચોથ, આઠમ, નોમ, 14 અમાસ અને સોમવારે બીલીપત્રના વૃક્ષમાંથી બીલીપત્ર તોડવું એ દોષ છે। ઘરમાં બીલીપત્રનું વૃક્ષ ઉછેરવાથી પરિવારના બધા સદસ્ય કેટલાય પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે। આ વૃક્ષના પ્રભાવથી ઘરના બધા જ સભ્યોને યશસ્વી અને કીર્તિ પ્રાપ્ત થાય છે, સમાજમાં માન સન્માન મળે છે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે। જે સ્થાનમાં બીલીનું વૃક્ષ છે એ સ્થાન તીર્થ જેટલું જ પૂજનીય અને પવિત્ર છે। શાસ્ત્ર અનુસાર બીલીનું વૃક્ષ ઘરના ઉત્તર પશ્ચિમમાં હોય તો યશ મળે છે, ઉત્તર દક્ષિણમાં હોય તો સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે એવું શિવપુરાણ કહે છે। રવિવાર અને બારસ તિથિ એક સાથે હોય તો એ દિવસે ભગવાન મહાદેવને બીલીપત્ર ચઢાવવાથી મહાફળ આપે છે અને આ પૂજનથી મહાપાપથી મુક્તિ મળે છે અને ધનની કમી દૂર થાય છે। તો મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને બીલીપત્ર ચઢાવી ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરો। આ વિડીયાને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર જરૂર કરો અને ઓમ નમઃ શિવાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો। હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય।